અંત્ય પ્રકરણના 11મા વચનામૃતમાં 4 પ્રશ્નો છે. વિશાળ સભામાં બિરાજતા શ્રીજી મહારાજે જ કહ્યું કે હવે ચાલો અમે એક પ્રશ્ન પૂછીએ છીએ. 10 ઇન્દ્રિયો અને 11મું મન. તો ઇન્દ્રિયોને જીતવાનું એક સાધન છે અને મનને જીત્યાનું જુદું સાધન છે કે એક જ સાધનથી મન અને ઇન્દ્રિયો જીતાય? મોટા મોટા પરમહંસોએ જેને જેમ યોગ્ય લાગ્યું એમ કહ્યું, પણ શ્રીજી મહારાજના પ્રશ્નનું સમાધાન ન થયું. એટલે મહારાજ કહે છે, સાંભળો, એનો ઉત્તર આ રીતે છે. એક તો વૈરાગ્ય, પછી સ્વધર્મ, તપ અને નિયમ, આ 4 સાધનથી ઇન્દ્રિયો જીતાય છે. અને ભગવાનની મહાત્મ્ય સહિત 9 પ્રકારની ભક્તિ, એનાથી મન જીતાય છે. પછી મુક્તાનંદ સ્વામી પૂછ્યું, નિર્વિકલ્પ સમાધિમાં જેવી શાંતિ રહે છે એવી સમાધિ વિના પણ શાંતિ રહે, એનો શું ઉપાય? સમાધિમાં કેવી શાંતિ? આ બધું જગત ભૂલાઈ જાય. એ સમાધિ વિના પણ એવી શાંતિ સદાકાળ રહ્યા કરે, એનો શું ઉપાય? શ્રીજી મહારાજ કહે છે કે દેહને વિશે જેવી આત્મબુદ્ધિ છે અને દેહમાં જેટલી પ્રીતિ છે એટલો જ આત્મબુદ્ધિ અને પ્રીતિ ભગવાન ને ભગવાનના ભક્તને વિશે રહે તો સમાધિ વિના સદાય શાંતિ રહે છે. વળી શ્રીજી મહારાજે સંતોને એક પ્રશ્ન પૂછ્યો, ગમે એવા ખરાબ દેશકાળમાં આવે, ગમે એવી ખરાબ પરિસ્થિતિમાં રહે, છતાં મોક્ષના માર્ગમાંથી પાછો ન પડે એવો હરિભક્ત હોય, એની સમજણ કેવી હોય? પછી શ્રીજી મહારાજ બોલ્યા કે સાંભળો, એનો ઉત્તર પણ એ જ છે કે જેવી દેહને વિશે આત્મબુદ્ધિ છે એવી જ ભગવાનના ભક્તને વિશે હોય તો એને ક્યારે પણ કોઈ ખરાબ દેશકાળનું વિઘ્ન આવે નહીં. વળી શ્રીજી મહારાજે સંતોને બીજો પ્રશ્ન પૂછ્યો. 2 પ્રકારના હરિભક્તો છે, એક સમજણવાળા અને એક બહુ ધર્મવાળા. તો કેવી સમજણ? જાનકીજીને રામચંદ્રજીએ વનવાસ દીધો ત્યારે જાનકીજીએ અતિશય વિલાપ કરવા માંડ્યો. એ જોઈને લક્ષ્મણજી પણ દિલગીર થયા. એટલે સીતાજી લક્ષ્મણજી પ્રત્યે બોલ્યા કે હું કઈ મારા દુઃખ સારું નથી રોતી, હું તો રામચંદ્રજીના દુઃખ સારું રહું છું. શા માટે? કે રઘુનાથજી અતિ કૃપાળુ છે. લોકાપવાદના કારણે મને વનમાં મૂકી, પણ હવે એમ વિચારતા હશે કે સીતાજીને મેં વગર વાંકે વનમાં મૂક્યા છે. એમ જાણીને કૃપાળુ છે તે બહુ દુઃખ પામતા હશે. માટે રામચંદ્રજીને કહેજો કે સીતાને કાંઈ દુઃખ નથી. વાલ્મીક ઋષિના આશ્રમમાં જઈ સુખે તમારું ભજન કરશે. તમે સીતાના દુઃખે કઈ દુઃખ પામશો માં. આમ સીતાજીએ લક્ષ્મણજી સાથે કઈ મોકલ્યો, પણ કોઈ રીતે રામચંદ્રજીનો અવગુણ લીધો નહીં. એવી રીતે ભગવાન અને ભગવાનના ભક્તનો કોઈ પ્રકારે અવગુણ આવે નહીં. અને વૈરાગ્ય અને ધર્મ એ તો સામાન્યપણે હોય. એવો એક હરિભક્ત છે, એનું વૈરાગ્ય ઠીક ઠીક હોય, ધાર્મિક બાબતોમાં ઠીક હોય, પણ સમજણ સીતાજીના જેવી હોય, એવો એક હરિભગત છે. અને બીજો હરિભગત એવો છે
કે એના વૈરાગ્ય અને ધર્મ તો અતિ આકરા છે. ઓહો, ભેગા એક દાડો નીકળે નહીં. એવા ધર્મ અને વૈરાગ્ય, દિવસમાં 4 વાર નાવે અને જુઓ કઈ કપડાં ભાઈ આપણે જેમ તેમ ના ચલાવી લઈએ. પણ સીતાજીના જેવી સમજણ નથી. આ બે માંથી કયા હરિભક્ત સાથે હેત રાખવો? કડક વૈરાગ્ય અને કડક ધર્મ પાળતો હોય એની સાથે, કે પછી સીતાજીના જેવી સમજણ ધરાવતો હોય એની સાથે? કોની સાથે પ્રીતિ રાખવી? ચૈતન્યાનંદ સ્વામી કહ્યું, મહારાજ, વૈરાગ્ય અને ધર્મ ભલે સામાન્ય હોય, પણ જાનકીજીના જેવી સમજણ હોય તો એમને એવા હરિભક્ત સાથે જ પ્રીતિ રાખવી. પણ ધર્મ વાળો હોય અને બહુ વૈરાગ્ય વાળો હોય પણ ભગવાન કે ભગવાનના ભક્તનો અવગુણ લેતો હોય તો એની સોબત છોડવી. શ્રીજી મહારાજ કે છે, યથાર્થ ઉત્તર થયો.